મહેસાણા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ₹8,37,00,000 કરતાં પણ વધુના ટર્નઓવર સાથેના એક મ્યુલ એકાઉન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઇમ દ્વારા મેળવેલા નાણાં જમા અને ઉપાડવા માટે કરવામાં આવ્યો હતો. બંધન બેંકનું આ ખાતું હિતેશ ટ્રેડર્સ નામની પેઢીના નામે ખોલવામાં આવ્યું હતું. પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓ હિતેશ મહેન્દ્રભાઈ રાવળ અને પિયુષ કાંતિભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની ફરિયાદ નોંધી હતી. આરોપીઓએ બેંક ખાતું ખોલવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ દસ્તાવેજોમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ રજિસ્ટ્રેશનના કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બેંક ખાતા સામે બેંગ્લોર, પટના, MP સહિતના 7 રાજ્યોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી હતી.